બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થરાદમાં પ્રથમ આયોજિત મુસ્લિમ સમાજના સમૂહ શાદી સમારોહ યોજાયો। બાબર મીઠા હાઈવે રોડ પર સહદ પાર્ક ખાતે મુસ્લિમ સમાજના પ્રથમ વખત થરાદ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 6 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। થરાદ વાવ ભાબર સુઈ ગામ 4 તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા થરાદ ખાતે પ્રથમવાર સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે, જેમાં નિકાહ પડાવનાર મૌલાના કારી મોહમ્મદ યુસુફ સાહેબ દ્વારા નિકાહ પડાવવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ગુલાબગીરી અતીત, દીપકભાઈ ઓઝા, રમેશભાઈ રાજપૂત, દિનેશભાઈ બારોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, યુવકો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર ગુલામભાઈ ઘાંચી, આદિલ શાહ બાનવા, મિલન સિકંદર ખાન પઠાણ, મુસ્તાકભાઈ ઘાંચી, ગગો શાહ જુનેજા, વસીમભાઈ પઠાણ, લેબોરેટરી ઇબ્રાહિમ શાહ એ જુનેજા, એડવોકેટ પીર કી ચાલ, બચુ શાહ બાનવા, યુસુફ શાહ બાનવા સહિતના મુસ્લિમ સમાજના યુવકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સમૂહ લગ્નનો કાર્યક્રમ હર્ષો અને ઉલ્લાસ સાથે પૂર્ણ કર્યો હતો। થરાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં હિન્દુ અને મુસ્લિમ સમાજને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નની અંદર દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।